અબડાસા તાલુકાના તીરા ખાતે મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવ્યો। આજરોજ અબડાસા તાલુકાના તીરા ગામે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શોભાયાત્રા રામદેવ પીરજી મહારાજના મંદિરથી પ્રસ્થાન થઈ તીરા ગામના મુખ્ય માર્ગ પરથી પ્રસ્થાન થઈ ભાલુશાલી મહાજનવાડી ખાતે પહોંચી, ત્યાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા મહારાસ રમાયો। ત્યારબાદ શોભાયાત્રા શિવ મંદિર ખાતે પહોંચી, ત્યારબાદ પરત રામદેવજી મહારાજ શ્રીના મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી, જેમાં ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી, રામદેવ પીના મંદિરના પૂજારી શ્રી હિતેશગીરી ગૌસ્વામી, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાજ, પ્રવીણભાઈ ભાનુશાલી, મયુરભાઈ મંગે, ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી, ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી, સુમારભાઈ કોલી, મુરજીભાઈ કોલી, જીલુભા સોઢા, દીવજીભાઈ જોગી, હિમંતભાઈ ભાનુશાલી, લાલજીભાઈ કોલી, ભાવેશભાઈ કોલી, રાકેશગીરી ગૌસ્વામી, મનસુખ કોલી, મહેશ કોલી તથા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાયા। તેમજ અંતે રામદેવજી મહારાજના મંદિરે પ્રસાદ અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। તારીખ 26/2/25ના રોજ તેરા મધ્યે મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવે, ત્યાં આયોજનમાં સર્વે ગામજનો અમને સાથ સહકાર ફૂલ આપેલ, રવાડી કાઢેલ। રવાડીનો ટાઈમ સવારે 9 થી 12 હતો। રવાડી શ્રી તેરા રામદેવપીર મંદિરથી ભાનુશાલી વાડીથી મેન બજાર જેટલા રસ્તામાં શિવ મંદિર આવેલ ત્યાં દર્શન કરેલ અને અમને ફૂલ સાથ સહકાર મળેલ। જય ભોળેનાથ। આજ રોજ તારીખ 26ના મહાશિવરાત્રી જેવું પર્વ હતું, ત્યારે એક રવાડીનું આયોજન કરવામાં આવેલું હતું તેરામાં, જે રામદેવ યુગ મંડળ તેમ ગામ લોકો સાથે મળી જે રંગે ચગે છેલ્લા 4 વર્ષથી આ રવાડીનું આયોજન અમે કરી રહ્યા છીએ। ત્યારે સારા ગામ લોકો જે બધી જ્ઞાતિના અમને સહયોગ આપ્યો, બધાનો અમે આભાર માનીએ છીએ। અહીંયાના જે પૂજારી છે હિતેશ બાવાજી, પછી ભાઈ લાલજીભાઈ હોય કે ભાવેશભાઈ હોય, મુરજીભાઈ, હરેશભાઈ, પછી સાથે મળીને બધા એટલો બધો સહયોગ આપે છે। ખરેખર આ કોલી સમાજનો જેટલો હું આભાર માનું એટલો ઓછો છે। એટલે આ છેલ્લાની 4 વર્ષથી ઉજવીએ છીએ। પછી કૃષ્ણ જયંતિ હોય કે પછી